અમરેલી જિલ્લામાં તાજેતરમાં જ વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા જોવા મળી છે, જેને સામે સરકારે લાલ આંખ કરી છે। અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા આરોગ્ય સબ સેન્ટરના કામમાં ભારે લોલમલોલ સામે આવતા સરકારે તેના પર બુલડોઝર ફેરવી દીધું છે। મારું નામ જીવનભાઈ વેલાભાઈ પીડડિયા, ગામ ચમાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। આ ચમાડી ગામનું આરોગ્યનું સબ સેન્ટર બને છે। આમાં નબળું કામ થવાથી મેં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને, પ્રાંત અધિકારીને, બધાને મેં લેખિત રજૂઆત કરેલી, પણ છતાંય કાંઈ મને એમાં બહુ તપાસ કાંઈ થઈ નહીં, કાંઈ એવું રિઝલ્ટ ન મળ્યું। પછી અમે આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાને સાહેબને રજૂઆત કરી, તો એણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને તાત્કાલિક તપાસ કરી અને જે ક્ષતિઓ હતી એને દૂર કરવા તાત્કાલિક આદેશ આપી દીધો। એના ભાગરૂપે અત્યારે આ તોડવાનું કામ હાલે છે। એ બદલ હું પ્રફુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ચમાડી ગામ વતી કે ભાઈ અમે રજૂઆત કરી અને બીજે ત્રીજે દિવસે જ આ નબળું કામ દૂર કરવાનું કામ ચાલુ કરાવી દીધું। આવું ને આવું જો અરજીઓ આવતી હોય એની આવી તપાસ કરાવે તો કોઈ દી ભ્રષ્ટાચાર થાય નહીં, પણ સ્થાનિક અધિકારીઓ રજૂઆતને કઈ ધ્યાન નથી દેતા। જે અમે લેખિત અરજીઓ કરી એની કોઈ તપાસ જ ન થઈ, એટલે પૂજી ગયું અને છેલ્લે આ તોડવું પડ્યું। જો અમે અરજી કરી તો રોકાઈ દીધું હોત તો આ તોડવું ન પડત। એટલે અમે પ્રફુલભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવું રજૂઆત આવે અને તાત્કાલિક તપાસ કરાવે તો આવી નબળી કામગીરીને બહુ ટેકો ન મળે। વંદે માતરમ, ભારત માતા કી જય। ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ફરિયાદ બાદ આ મામલો છે એ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, જેના પગલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવ્યા। મંત્રીના આદેશ બાદ નબળી ગુણવત્તાવાળા આ બાંધકામનું તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ કામગીરી માટે જવાબદાર એન્જિનિયરને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે સરકારી નાણાંનો વેડફાટ કરનાર અને જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે। મંત્રી પ્રફુલ પાનસેરિયાની આ કડક કાર્યવાહી બતાવે છે કે ઝીરો ટોલરન્સની નીતિ છે, માત્ર કાગળ પર નથી। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોદની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું। માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી। માટે આજે એક ચમાડીની જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ। માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી। અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે। આ અધિકારીને અમે શોકોદની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું। હાલ બાંધકામ તૂટી રહ્યું છે, ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે।